નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હીરક। બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે। આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેશે। ગાંધીનગરનું તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें सारे डिस्ट्रिक्ट में ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 आवर्स में मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 20.4 और गांधीनगर में 19.6 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। જિલ્લામાં ખેડૂત આંદોલનના આગેવાન મયુર સાકરિયા સહિતના ખેડૂતોએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી। ત્યારે ખેડૂતોએ જણાવ્યું કે કાવતરા ભાગરૂપે અમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। ન્યાયતંત્રએ અમને જેલ મુક્ત કર્યા છે। તે ન્યાય અને સત્યનો વિજય છે। 84 ખેડૂતો ઉપર ગંભીર કલમો લગાવી છે। કોઈ અસામાજિક તત્વોએ મોઢે રૂમાલ બાંધી અમારા આંદોલનને બગાડવાનો પ્રયત્ન કર્યો હતો। અમારા આંદોલન અને વિરોધને સરકારે દબાવવાનો પ્રયાસ કર્યો છે। બોટાદમાં ખેડૂતો દ્વારા એક આંદોલન છે તે કરવામાં આવ્યું હતું અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ ખેડૂતોને જેલમાં ઢકેલવામાં આવ્યા હતા। ખૂબ જ દુઃખદ બનાવ હતો પણ હાલ આ જે ખેડૂતો છે તેઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે। હાલ અત્યારે ફૂલથોડાનો જે આહાર કરીને ખેડૂતોને જે બહાર નીકળ્યા છે ત્યારે શું કહેશો? જે પ્રકારનો એક આખો માહોલ સર્જાણો હતો, હાલ આપ બહાર નીકળ્યા છો, ઘર્ષણ કઈ રીતે આખી ઘટનાક્રમ શું કહેશો? કઈ રીતે? કપાસ માટે અમે લડ્યા હતા, એ સરકારને ગમ્યું નહીં, એ માટે અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને 307ની કલમ લગાવવામાં આવી હતી। તમે શું કહેશો? શું નામ તમારું? અરવિંદભાઈ કરમસિંહભાઈ મકવાણા। શું કહેશો? ઘર્ષણ જે રીતનું થયું હતું અને ત્યારબાદ જેલ હવાલે, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ અને શું તમારું મુદ્દો શું છે હજુ પણ? ખાસ તો કહી શકાય કે જે ખેડૂતો છે તે ખેડૂતો એક આક્રોશમાં હતા। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં નકલી નોટના કાવતરાના 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। ગાડીમાં નકલી નંબર પ્લેટ લગાવી ફરતા આરોપીઓ અસલી નોટો સાથે નકલી નોટો ભેળવી વાપરવાના હતા। પોલીસે મોટો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે। કાલે સેટેલાઇટ પોલીસને માહિતી મળી હતી કે આપણે નકલી નોટ FICM ફોર ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સને લઈને કોઈ અહીંયા ફરતા છે અને એને યુઝ કરવા માટે અહીંયા ફરે છે। એ તરત જ સેટેલાઇટ પોલીસ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ લઈને વોચ ગોઠવા હતા અને એ રીતે એને 3 આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસમાં મહત્વની કાર્યવાહી કરી છે। ફરિયાદી પાસેથી કુલ ₹47.50 લાખની છેતરપિંડી કરાઈ હતી। મુખ્ય આરોપી અરશમાન ખાન જોરાવર ખાનને ભાવનગરમાંથી ઝડપી લેવામાં આવ્યો। સાયબર બ્રાન્ચે તમામ એકાઉન્ટની વિગતો ફ્રીઝ કરી વધુ તપાસ શરૂ કરી છે। આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનાની કાર્યવાહી કરી આગળની પૂછપરછ ચાલુ છે। આરોપી છે છેલ્લા 1.5 વર્ષથી આવા પ્રકારના ડમી એકાઉન્ટ્સ, આ લોકો જેના અકાઉન્ટમાં અમારા ફરિયાદીના પૈસા ગયા છે, વેસ્ટ બેંગાલના અકાઉન્ટમાંથી પછી એક હિન્દુવાના એકાઉન્ટમાં 3 લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી। જ્યારે અકાઉન્ટ હોલ્ડરને પૂછવામાં આવ્યું ત્યારે આ આરોપીના એક મિત્ર દ્વારા એમને એવો જાણસો આપવામાં આવે છે કે અમારા ઘાસચારાના અમારો જે બિઝનેસ છે એના પૈસા આવવાના છે અને એ પૈસા બીકોઝ અમારામાં એક લિમિટ હોય છે એટલે તમારા અકાઉન્ટમાં લઈને આપ કેશ વિડ્રો કરીને અમને આપી દેજો। અને એમને જે ખાતાધારકને 2000 કમિશન આપવાની વાત કરી હતી। ખાતાધારકને ખ્યાલ નહોતો કે આ પૈસા સાયબર ફ્રોડના આવવાના છે। આગળની તપાસમાં એ જાણવા મળ્યું કે જે આસનો બલક છે એવા ઘણા બધા લોકોથી આ પ્રકારના અકાઉન્ટો ખોલાવી અને એ પૈસા વિડ્રો કરીને આગળિયા મારફતે મેળવે છે। ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી તેના 9મા દિવસે મહેસાણા ખાતે આજે પહોંચી હતી। આ રેલીમાં ખેડૂતો, યુવાનો અને મોંઘવારીના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા મહેસાણા ખાતે યોજાયેલી જન આક્રોશ રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું।
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તમારી આંતરિક જે પણ લડાઈ હોય તમારી પાસેથી ગૃહ ખાતું લઈ લીધું, પણ તમે હજુ મુખ્યમંત્રી તો છો, જ્યાં સુધી છો ત્યાં સુધી તો પોતાની ફરજ અદા કરો. આ ગુજરાતના લોકોને જે આક્રોશ છે એને વાચા આપો, એના માટે કાર્યવાહી કરો, નહીં તો આવનારા સમયમાં આક્રોશ એક ક્રાંતિનું સ્વરૂપ લેશે. ગાંધીનગરમાં બેઠેલા લોકોને ગાદી છોડવા માટે મજબૂર કરે એવું આ આખા ગુજરાતનો આક્રોશ આ યાત્રામાં દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં તેમણે કહ્યું કે દારૂ, જુગાર અને ડ્રગ્સ મુદ્દે ગુજરાતની જનતા મંત્રીને કોસી રહ્યા છે. દ્વારકા, સોમનાથ, અંબાજી જેવા તમામ ધાર્મિક સ્થાનોએ દારૂ મળી રહ્યો છે. દારૂ જુગારની ફરિયાદ માટે કોંગ્રેસ ટોલ ફ્રી નંબર જાહેર કરશે, જેને લઈ ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે તેવી જિગ્નેશ મેવાણીએ માંગ કરી છે. પણ છેલ્લા 5 વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે, જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે, જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી, ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાઈ છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સનો કારોબાર શક્ય નથી. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે શહેરના સાબરમતી વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટીબી રસ્તો ખુલ્લો કરવા માટે વહેલી સવારથી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. બળદેવનગરના 30 જેટલા ગેરકાયદે બાંધકામોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં સરેરાશ એક્યુઆઈ 210ને પાર નોંધાશે. થલતેજમાં સૌથી વધુ 217 એક્યુઆઈ નોંધાશે અને સોલામાં 215 એક્યુઆઈ નોંધાશે, જ્યારે એરપોર્ટ વિસ્તારમાં 200 અને વટવામાં 201 એક્યુઆઈ નોંધાશે. શિયાળાની શરૂઆત થતાં જ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લોકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની છે. હવે દિલ્હી જેવી હવા ગુજરાતના અનેક શહેરોમાં બની ગઈ છે. ઝેરી હવા અમદાવાદ સહિત મોટા મહાનગરોમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં શિયાળાની શરૂઆતમાં જ જે પ્રદૂષણભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને પ્રદૂષણના કારણે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે. હવા છે તે સતત ઝેરી બનતી જઈ રહી છે, જેના કારણે ફેફસા જેની બીમારીઓ છે તેના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પછી સતત જે અત્યારે હવા ઝેરી બનવાને કારણે જે ફેફસા રોગમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે અત્યારની જે હવા છે તેને શ્વાસમાં લેવાથી શ્વસન તંત્ર ઉપર તેની સીધી અસર થાય છે, શ્વાસ નળી ઉપર તેની અસર થાય છે. એક્યુઆઈ છે તે અમદાવાદનો સતત 200ને પાર જઈ રહ્યો છે. તેની સાથે સાથે PM 2.5 અને PM 10નું પ્રમાણ છે તે પણ હવામાં વધી રહ્યું છે. અમદાવાદની હવામાં જે પ્રદૂષણની સાથે સાથે હવામાં જે ઝેર છે તે પણ ભળી રહ્યું છે અને આ ઝેર શ્વાસમાં જઈને લોકોને બીમાર પાડી રહ્યું છે. લોકોના શ્વસન તંત્ર ઉપર સીધી તેની અસર થઈ રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા માટે વિવિધ જે પ્રયોગો છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ તમામ પ્રયોગો છે તે નિષ્ફળ સાબિત જઈ રહ્યા છે અને હવે દિલ્હીની જેમ અમદાવાદમાં પણ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે સતત 200ને પાર જઈ રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોનો એક્યુઆઈ જે છે તે 200ને પાર છે. 20 કરતાં પણ વધારે વિસ્તારોનો જે એક્યુઆઈ છે તે 200ને પાર કરી રહ્યો છે અને આ આંકડો ખૂબ જ ચિંતાજનક છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહેસાણા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર DR પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. આવક કરતાં વધુ સંપત્તિના મામલામાં લાંચ રૂશ્વત બ્યુરોમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બેંકના લોકરમાંથી કુલ 88.72 લાખના સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. ગાંધીનગર એસીબીએ તમામ દાગીના જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાલડી વિસ્તારમાંથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી 85 લાખના ચેક રિટર્ન કેસમાં સજા ભોગવી રહ્યો હતો, પરંતુ જુલાઈ 2022માં વચગાળાના જામીન પર છૂટ્યા બાદથી ફરાર થઈ ગયો હતો. આરોપી પાસેથી પોલીસે એક અદ્યતન પિસ્તોલ, 2 મેગેઝીન અને 45 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. આરોપી કિરીટ પ્રભુદાસ પટેલ, રહેવાસી ઉમેદપુર, તાલુકા ઈડર, જિલ્લા સાબરકાંઠાને એક ગેરકાયદેસર હાથ બનાવટના પિસ્તલ અને જીવતા કારતૂસ નંગ 45 સાથે પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીની પૂછપરછમાં પોતે સને 2013માં તેના ઉપર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ હિંમતનગર કોર્ટમાં કેસ ચાલતો હતો. જે કેસ અંતર્ગત સદર આરોપીને તે કેસમાં 85 લાખ રૂપિયા લેણું ન ચૂકવતા 2.5 વર્ષની જેલની સજા થયેલી હતી. જે અંતર્ગત આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે સજા ભોગવતો હતો. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો ફરી એકવાર અણઘડ વહીવટ સામે આવ્યો છે. વિભાગીય સંકલનના અભાવે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. હરણી વારસિયા રિંગ રોડ પર ચાલતી ગટરની કામગીરીમાં લાલિયાવાડી સામે આવે છે. ગટરની પાઇપ શોધવા માટે રોડ ખોદી નાખવામાં આવ્યો છે. જે પાઇપ આવી છે લાઈન એને શોધવા માટે આ ખોદી રહ્યા છે. એટલે ત્યાંથી આપણે પુશિંગ કરીને લાયા હોય પાઇપ, અહીં ઓપન એક્સક્યુશન કર્યું નથી, ખાડો ખોદ્યો નથી, એટલે થોડો આમ તેમ હોય 1 મીટર એ શોધી નાખશે 3.5 મીટર, એમાં આપણું 1.5 મીટરનું મેનહોલ બનશે. અહીંયા જ છે, આ જ લોકેશન પર. પુશિંગ કરેલું પાઇપ કઈ જગ્યા પર છે ને કેટલા મીટર એ જ અમે મેન્યુઅલ અત્યારે બનાવવાનો છે, એ જ ખોદીએ છીએ, મેન્યુઅલ માટે ખોદીએ છીએ. મેનહોલ માટે ખોદી રહ્યા છો, મશીન હોલ માટે ક્યાં મળશે? એ મશીનો અત્યારે ખોદીએ છીએ એટલે ને, એટલે એ ખોદીને શોધશો ને પાઇપ. હા, શેઠની શિખામણ ઝાપા સુધીને ગુજરાતના મુખ્યમંત્રી વારંવાર કહે છે કે રોડ બનાવી દીધા પછી તેને ખોદવો નહીં અને અન્ય ડિપાર્ટમેન્ટે સંકલન કરવું, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને મુખ્યમંત્રીની સલાહ સૂચનની કોઈ દરકાર નથી, કારણ કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર જીતે છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ હરણી વારસિયા રિંગ રોડ છે ને અહીંયા સંજયનગર કહેવાય તેવું વિસ્તાર છે અને અહીંયા ડ્રેનેજ લાઇનના પુશિંગનું કામ શરૂ થઈ રહ્યું છે. અહીંયા ચેમ્બર બનાવવાનું છે, પરંતુ અહીંયા ટેકનોલોજીનો અભાવ હોય એમ તેમ જે અધિકારી ને કોન્ટ્રાક્ટર કહી રહ્યા છે એ પ્રમાણે પાઇપ શોધવા માટે આ રોડ ખોદી નાખવામાં આવ્યો. એટલે ટેકનોલોજી, GIS સિસ્ટમ, તમામ વસ્તુ હોવા છતાં પણ અહીંયા અભાવ દેખાય છે ને મહત્વની બાબત એ છે કે અહીંયા અન્ય કેબલો તૂટી જાય છે તો અહીંયા મહાનગરપાલિકાની રોડની પરમિશન લીધા વગર રોડ ખોદી નાખવામાં આવે છે. એટલે રોડ ખોદી નાખવામાં આવે છે છતાં પણ અધિકારી લાપતા છે, અને જ્યારે વોર્ડમાં કે પ્રોજેક્ટ એન્જિનિયરિંગ શાખામાં ફોન કરવામાં આવે તો ગલ્લા તલવા કરવામાં આવે છે. એટલે કહી શકાય કે મુખ્યમંત્રી પાસે ગ્રાન્ટ જોઈએ છે, પરંતુ મુખ્યમંત્રીની સલાહનું પાલન નથી કરવું વડોદરા મહાનગરપાલિકાને, કારણ કે સત્તાધીશો કોન્ટ્રાક્ટરની તિજોરીમાં કેદ છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વેલ માછલીની ઉલટીના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. કરોડો રૂપિયાની કિંમતની વેલ માછલીની ઉલટી વેચાણ કરતા પહેલા જ પોલીસ દ્વારા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. વેલ માછલીની ઉલટી જો હોય, અંબરગ્રીસ કહે છે, એને વેચવા માટે અહીંયા છે, તો એને આપણા બાતમી આધારે એની ધરપકડ કરેલી છે. એમાં 4 આરોપીઓની, એમાં એક આરોપી રિંકુ સિંહ છે, બીજાનું નામ શશાંક છે અને ત્રીજાનું નામ એજેક્સ વ્યાસ છે અને ચોથો આરોપી છે જતીન પટેલ. બધા અમદાવાદના છે, એની ધરપકડ કરેલી છે. અને આપણે તપાસમાં એ જો બધા આરોપી છે એ સુરતમાં એક કિસમ છે બિપિન સોલંકી, એનાથી એને લીધા હતા અને એ અહીંયા અમદાવાદમાં એના વેચાણ કરવા માટે એના સેલર ગોતતા હતા અને એનાથી LCBએ માહિતી મળી અને એ આપણે વોચ ગોઠવી અને એને ધરપકડ કરેલી છે. અમદાવાદ જિલ્લામાં SIR અંગે મૂંઝવણ જિલ્લાની દરેક વિધાનસભા દીઠ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની 21 વિધાનસભામાં 50 જેટલા કેમ્પનું 2 દિવસ માટે આયોજન કરાયું છે. આ કેમ્પમાં મતદારો પોતાના ભરેલા
એન્યુરમેશન ફોર્મ જમા કરાવી શકશે. સાથે જ ઘણા મતદારોને કન્ફ્યુઝન છે કે તેમનું નામ 2002ની મતદાર યાદીમાં નથી. તે યાદી શોધવામાં પણ મદદ કરવામાં આવશે. એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય પણ કેમ્પનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. SIRના ફોર્મની વહેંચણી ફેરી અને પરત લેતી ફેરી. એલિસબ્રિજ વિધાનસભામાં 125થી વધુ સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં ગઈ છે. અમે આ લોકોના બિલ્ડરો પાસેથી એમના ગ્રુપમાં મુકાઈને મતદારોને ફોર્મ પહોંચતા કર્યા છે. એલિસબ્રિજમાં 2,66,000 મતદારોમાંથી 2,65,000 વોટનું ફોર્મનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે અને લગભગ 27થી 35,000 મતદારો બીજે રહેવા મતલબ રીડેવલપમેન્ટ થવાનું છે. એ લોકો પાછા 6 મહિના વર્ષમાં પાછા આવવાના છે. આ લોકોને અમે ફોર્મ પહોંચતા કર્યા છે અને પરત ઉઘરાવવા માટે પણ અમે અમારા કાર્યકર્તાઓ BLOની સાથે મહેનત કરી રહ્યા છે. હાલ SIRની કામગીરી ચાલી રહી છે અને આ સ્તરની કામગીરી 8 ડિસેમ્બર સુધી ચાલવાની છે. પરંતુ તે પહેલા અમદાવાદ જિલ્લામાં વિવિધ વિધાનસભામાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી, આદેશ આપવામાં આવ્યા હતા અને તે આદેશ મુજબ જ વિવિધ વિધાનસભામાં આજે વિશેષ જે કેમ્પ છે તે 2 દિવસ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એલિસબ્રિજ વિધાનસભામાં પણ આવેલી જે શાળા નંબર 2 છે તેમાં જે આ વિશેષ કેમ્પનું આયોજન છે તે કરાયું છે, જ્યાં પણ જે BLO અને તેની સાથે સાથે જે અન્ય શિક્ષકો છે તે પણ અહીંયા કામગીરીમાં હાજર રહ્યા છે. જે લોકો એટલે કે જે મતદારોનું નામ 2002ની યાદીમાં નથી તેઓને પણ મદદ કરવામાં આવશે. સાથે સાથે જેમના ફોર્મ ભરાઈ ચૂક્યા છે તે ફોર્મ પણ અહીંયા સ્વીકારવામાં આવશે. જો ફોર્મમાં કંઈ પણ જાતની ભૂલ હશે, કંઈ ક્વેરી હશે, કારણ કે હજુ પણ જે આ એન્યુરમેશન ફોર્મ છે તે ફોર્મ ઘણા મતદારો છે તેને સમજમાં નથી આવતા. ફોર્મ કઈ રીતે ભરવું તે સમજમાં નથી આવતું, જેને લઈને આ વિશેષ કેમ્પનું આયોજન છે તે વિવિધ વિધાનસભામાં કરવામાં આવ્યું છે. અને આમાં અલગ અલગ ટેબલ છે, જે સોસાયટી પ્રમાણેના અલગ અલગ ટેબલો ગોઠવવામાં આવ્યા છે, જ્યાં BLO પણ હાજર છે. BLOની સાથે સાથે અન્ય જે કર્મચારીઓ છે તે પણ હાજર છે અને તમામ જે મતદારો છે તે અહીંયા આવીને જે પોતાની જે મનમાં મૂંઝવણ હોય, સાથે સાથે જેનું નામ 2002ની યાદીમાં નથી તેમનું નામ પણ શોધવા માટે જે મદદ છે તે પણ અહીંયાના જે BLO અને અહીંયાનો હાજર સ્ટાફ કરે છે. અને જેને માટે થઈને વિશેષ કેમ્પનું આયોજન છે તે 2 દિવસ માટે અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના સાણંદ બાવડા ચોકડી પર જટિલ ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ટ્રાફિક જામની સમસ્યાને લઈને સ્થાનિકો તેમજ વાહન ચાલકોની ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યાને લઈ ધારાસભ્ય કનુ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી તેમજ ટ્રાફિક જામનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજ્યના માર્ગોનું સત્વરે મરામત કરવાની સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. જ્યારે ગાંધીનગરમાં જ દાદાની સૂચનાનું પાલન થતું નહીં હોવાનું ધ્યાને આવ્યું છે. ગાંધીનગરના આંતરિક માર્ગો બિસ્માર બની ગયા છે અને આડેધડ ખોદકામ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે આ બાબતે શહેર વસાહત મહામંડળે પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર આ બાબતે નિષ્કાળજી રાખી રહ્યું છે. પહેલા પાણીની પાઇપલાઇનો નાખવામાં આવી અને પાણીની પાઇપલાઇનો નાખી અને એમનું કામ તો હજુ એ ચાલે છે. અને એના પછી ગટરોનું કામ ચાલુ અને ગટરનું કામ ચાલુ કર્યું અને ગટરો હજુ એ કામ છેલ્લા અમારા સેક્ટરમાં 5માં તો છેલ્લા 1.5 વર્ષથી અહીંયા ગટરનું કામ ચાલે છે. ખૂબ ધીમી ગતિ ચાલે અને એમાં જે રોડ, જે જાહેર રિંગ રોડ રસ્તા, આંતરિક રસ્તાઓ બધા તોડી નાખી અને જે એનું પુરાણ કરવું હોય એ વ્યવસ્થિત પુરાણ કર્યું નથી. ચૂંટાયેલા પ્રતિનિધિ પણ રસ નથી લેતા. એ લોકો ક્યારેય જાત નિરીક્ષણ કરવા હજુ સુધી આવ્યા જ નથી. અને હવે આજે જૂના સેક્ટરોમાં કે નવા સેક્ટરોમાં જે વસાતો, અતિ જૂની વસાતો કર્મચારીઓ માટેની,
એ તોડીને ત્યાં એટલું બધું ધૂળિયું વાતાવરણ કર્યું છે, ત્યાં આગળ બિસ્માર હાલત કરી દી, આજુબાજુના લોકોને રહેવું બહુ મુશ્કેલ છે. પર્યાવરણનો તો પ્રશ્ન છે જે તો એ તો લોકોને સમજાય એવું છે. ગાંધીનગરમાં બી હવે પર્યાવરણનો આંક વધતો જાય છે, પણ આ સરકારને એની આંખ ઉઘડતી નથી. અમદાવાદમાં આગામી વર્ષ 2030માં કોમનવેલ્થની યજમાની માટે પસંદગી થઈ ચૂકી છે. આ પસંદગી થતાં જ રમતવીરોમાં ખુશી જોવા મળી હતી. કોમનવેલ્થ ગેમ્સ માટે રમતવીરો અને તેમના કોચ પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. દેશભરમાં બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ મુખ્ય યજમાન છે, જેને લઈ તમામ દેશવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કોમનવેલ્થ ગેમ્સને લઈ કોર્પોરેશન પણ તડામાર તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. શહેરના વિવિધ સ્ટેડિયમોને પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. નારણપુરા ખાતે ₹825 કરોડથી વધુના ખર્ચેથી વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, એક વાટિકા સેન્ટર તેમજ કોમનવેલ્થ ગેમ્સ મુજબના સ્ટાન્ડર્ડ મુજબની તમામ સુવિધાઓ પણ ધરાવે છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો તદુપરાંત આપણે સ્પોર્ટ્સ રિલેટેડ અનેક કામો ત્યારે થઈ રહ્યા છે, ત્યારે આ કોમનવેલ્થની યજમાની કરવા માટે અમદાવાદ તૈયાર છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સ્પોર્ટ્સ રિલેટેડ જિમ્નેશિયમ, સ્કેટિંગ રિંગ, ટેનિસ કોર્ટ અને રિક્રિએશન સેન્ટર લગભગ 70 જેટલા આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ આ તૈયાર કરવામાં આવેલા છે. કોમનવેલ્થ આપણે ત્યાં આવવાનો છે અને આપણને મિજબાની મળી છે, તો અમારી એટલી ઈચ્છા છે કે કોમનવેલ્થમાં પણ કબડ્ડીને એક પ્રાધાન્ય મળે, ખેલાડીઓને કબડ્ડીમાં એક પુશઅપ બેકઅપ જેને કહી શકાય એ મળે, જેથી કરીને કબડ્ડીની એક ગણના પણ થાય. આજે દરેક જગ્યાએ 30 સેકન્ડનો નિયમ થઈ ગયો અને 30 સેકન્ડ પ્રમાણે અને પ્રો કબડ્ડી પ્રમાણે એના અમુક નિયમો પ્રમાણે, ફેડરેશનના નિયમ પ્રમાણે અહીંયા નાના બાળકો અંડર 14, અંડર 17, અંડર 19 ને આ રીતે અમે અહીંયા મેદાન પર રમાડીએ છીએ અને એમને એ અત્યારથી તૈયાર કરી છે. ભવિષ્યની અંદર આ જ પ્લેયરો ગમે ત્યારે ખેલો ઇન્ડિયામાં જઈ શકે. કોમનવેલ્થ અહીંયા આપણા અમદાવાદમાં છે, બહુ મતલબ આપણા ખુશલ વાત છે આપણા માટે. અને જ્યારથી ખબર પડી છે બધા સ્પોર્ટ્સવાળાને કે કોમનવેલ્થ આવવાનું છે અહીંયા, ત્યારથી બધા પ્રેક્ટિસમાં બહુ અને કે પ્રેક્ટિસને બહુ ટાઈમ આપી રહ્યા છે. આ અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આવું ગ્રાઉન્ડ બન્યું છે. આજે બી આવ્યા 5-6 દિવસથી અહીંયા જ આવ્યા છે. કબડ્ડીની પ્રેક્ટિસ અહીંયા કરે છે, અહીંયા એથ્લેટિક્સ થાય, સ્વિમિંગ થાય છે, બીજી બધી વેઇટ લિફ્ટિંગ બધી ગેમો થાય છે. સૌથી મસ્ત અહીંયા છે. અમદાવાદમાં યોજાનાર આ કોમનવેલ્થ ગેમ્સ માટે શહેરમાં હજુ પણ ઘણા નવા સ્ટેડિયમ અને નવા પ્રોજેક્ટ પર કોર્પોરેશન કામ કરી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો આવે તે માટે પણ સારા રોડ રસ્તા અને સારા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ તંત્ર કરવામાં લાગી ગયું છે. આગામી દિવસોમાં હજુ પણ નવા ઘણા મેદાનો રમતવીરોને મળવાના છે. કોમનવેલ્થ 2030ની જાહેરાત થતાની સાથે સાથે જ અત્યારે અત્યાધુનિક જે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેના દ્રશ્યો છે. આપણે અહીંયાનો સ્વિમિંગ પુલ બતાવીશું. આ સ્વિમિંગ પુલ છે તે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવામાં છે. અહીંયા આંતરરાષ્ટ્રીય કક્ષાની જે સ્પર્ધાઓ છે તે થવાની છે. 2030ની અંદર જે તડામાર તૈયારીઓ છે તેના ભાગરૂપે જે સ્પર્ધાઓ અહીંયા થશે, ત્યારે આ સ્પર્ધાની અંદર તમામ જે દેશ વિદેશના જે ખેલાડીઓ આવશે તેની વચ્ચે જે સ્પર્ધાઓ થશે તેની અંદર જે ભારતના યુવાનો પણ જે આ અંદર ભાગ લઈ શકે. એના જે સ્વિમર છે તે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનો જે સ્પીડ જે થવાની છે પ્રતિસ્પર્ધાની અંદર ભાગ લઈ શકે. સાથે સાથે જ તેને એક સારું એક મેદાન મળી શકે તે માટેની જે વ્યવસ્થા છે તે પણ અહીંયા રાખવામાં આવી છે. સાથે આ જે આખો જે વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે તે ઓલિમ્પિક કક્ષાની છે. એટલે કે જો ભવિષ્યમાં ઓલિમ્પિકની જે વાત ચાલી રહી છે કે 2036ની અંદર ઓલિમ્પિક પણ જો કરવાની થાય તો પણ તે માટેની પણ તમામ જે તડામાર તૈયારીઓ તેની પ્રમાણેની વ્યવસ્થા છે તે રાણાપુરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં જે યુવાનો છે તે પોતાનું કારકિર્દી સ્પોર્ટ્સ ક્ષેત્રે બનાવી શકે તે માટેની તમામ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢ માંગરોળ પંથકમાં ખાતરના કાળા બજાર થતા મામલે વિવાદ ઉભો થયો છે. ખાતરની ગાડીમાંથી ડાયરેક્ટ છકડો રિક્ષામાં ભરાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ટ્રાન્સપોર્ટરે જવાબદારી ન હોવાની દલીલ કરી છે. ખેડૂતો ખાતરની અછતથી પરેશાન છે અને કાળા બજાર અંગે અનેક સવાલો ઊભા થયા છે. હવે તપાસ થશે કે નહીં તે જોવાનું રહેશે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની મબલખ આવક નોંધાશે, પરંતુ ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે મગફળીનો ભાવ 1800 થી 2000 રૂપિયા મળવો જોઈએ, જ્યારે હાલમાં માત્ર 1000 થી 1200 રૂપિયામાં ખરીદી થતી હોવાથી તેમની મુશ્કેલી વધી છે। ગઈકાલ રાતથી યાર્ડ બહાર લાંબી કતારો લાગી છે અને વળતર માટે ખેડૂતો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે। સરકારના સહાય પેકેજને ખેડૂતો લોલીપોપ સમાન ગણાવી રહ્યા છે અને વાસ્તવિક મદદની માંગ કરી રહ્યા છે। ભાવ અત્યારે 900 થી 1100 જેવા દેખાય છે, બાકી તો 1-2 એન્ટ્રી થતી હોય 20-22ની, કારણ કે બધા ખેડૂતને તો એક ધારો માલ હોય નહીં સરખો। આજ તો કેટલા ભાવ હોવા જોઈએ તમારા? મિનિમમ 1800 થી 2000 હોવા જોઈએ, કારણ કે ખાતર, બિયારણ, દવા બધું મોંઘું થયું અને આ સસ્તું થાય છે। જામનગર 79 વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદીમાં સુધારણા તેમજ નવા મતદારોના નામ ઉમેરવાની કામગીરીને ધ્યાને રાખીને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ બૂથોમાં બીએલઓ દ્વારા તનતોડ કામગીરી ચાલુ છે। ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પણ વિવિધ બૂથોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી। કોઈ પણ વ્યક્તિઓના ફોર્મ પરત દેવાના પાછા હોય તો આવતીકાલ સુધીમાં તેના ફોર્મથી પરત આપી શકે છે। આ કામગીરી છે એ અગાઉ એસઆઈઆરની કામગીરી ભારત દેશની અંદર 8 વખત થયેલી છે। આ કામગીરીથી કોઈ પણ બૂથની અંદર કોઈની ડેથ થઈ ગઈ હોય, કોઈ શિફ્ટિંગ થઈ ગયા હોય કે જે આપણે મતદાર યાદીની અંદર એવા કેટલાય નામો હોય, કોઈ એકચુઅલ ત્યાં રહેતા ન હોય અથવા ડેથ થઈ ગઈ હોય, તો આ મતદાર યાદી એક સુધારણાના કાર્યક્રમ સ્વરૂપે આવા નામો પણ નીકળી જશે અને કોઈ નવા રહેવા આવ્યા હોય તો એના નામો પણ ચડશે। એટલે આના સંધાને હું દરેકને અપીલ કરું છું, તારીખ 29 અને 30 દરેક પોતપોતાના મતદાન કેન્દ્રો ઉપર જઈ અને પોતાના જો ફોર્મ પરત દેવાના હોય, ભરવાના બાકી હોય તો આજ અને આવતીકાલ એમ બંને દિવસ છે પોતાના ફોર્મ છે એ જમા કરાવી શકે છે। બુલેટિનમાં હાલ બસ આટલું જ। સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।